આજ તો તમે જોયું કે મેં 9 વાગે તે વ્લોગ ચાલુ કરી દીધો છે। બારે તમે જોઈ શકો છો કે કેટલી બધી ધુમ્મસ છે। જૈનમ ને રોજ કાક ને કાક બેન હોય જ તે। તમારું નામ શું છે? હંસાબેન ભરતભાઈ પરમાર। આપણે બારે તો બેસી ગયા છે અને સિંહ ભજીયાની મોજ માણીએ છીએ। સ્કૂલેથી આવ્યો માઇક લઈને ઉપર આવ્યો, અત્યારે ટ્યુશનમાંથી આવ્યો તો પતંગ લઈને ઉપર આવ્યો। કઈ કામ ધંધો છે કે નહીં સુધારે? તો પોતે જો સેલો ટેપ ને એવું બધું લગાવ્યા કરે છે ને મને પકડાઈ દીધી હાથમાં ફિરકી। જો આ જૈનમની બીજી ફિરકી છે નવી, એક તો એને ખાલી કરી નાખી। હેલો એવરીવન, રામ રામ સીતારામ અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને પોતાના કામમાં વ્યસ્ત છો। તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું। તો હમણાં તો ઘણી બધી કોમેન્ટો આવે છે કે કેમ ભાઈ તમે વ્લોગ નથી ઉતારતા, બંધ કરી દીધા છે કે અનરેગ્યુલર તમારા વિડીયો આવે છે, એક દિવસ આવે છે અને 3-4 દિવસ નથી આવતા। તો ના ભી ના, અમે યુટ્યુબ નથી મેક્યું, અમારે ચાલુ જ છે પણ હમણાં અમે થોડા કામમાં છે એટલે વિડીયો નથી બનાવી શકતા। પણ આજ તો તમે જોયું કે મેં 9 વાગે તે વ્લોગ ચાલુ કરી દીધો છે અને જય પણ નાઈને બહાર નીકળી ગયા છે। તો આપણે વાગી ગયા છે 9 અને બારે તમે જોઈ શકો છો કે કેટલી બધી ધુમ્મસ છે। તો મસ્ત આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ। તો આપણે બારી બારણા પણ બધું બંધ જ કરી દીધું છે કારણ કે બારે બહુ ધુમ્મસ છે તો અંદર પવન ને એવું આવે અને અમથમ તો આપણે માંદા પડીએ, શરદી ને એમાં એવું છે કે મારે જઈને તો બેને શરદીનો કોઠો છે તો જલ્દી શરદી ને એવું થઈ જાય। તો આપણે બારી બારણા પણ બધું બંધ કરી દીધું છે ને જર્સી તો આખો દિવસ કાંઈ ન ગમે, આપણે મસ્ત જો કાન તો ઢાંકી દીધા છે અને કોમ્પ્યુટર પણ આપણું બંધ જ છે હમણાં તો, કેટલા દિવસથી 10-15 દિવસથી તો કોમ્પ્યુટર બંધ છે। એમાં એવું છે કે કોમ્પ્યુટર આપણે બગડી ગયું છે, ચાલુ કરતા બહુ વાર લાગે છે, અડધી-પોણી કલાક જેવું થાય ચાલુ કરતા। તો હું તો કઈ કોમ્પ્યુટર કરતી જ નથી, જઈ આવે થોડીક વાર જોવે એને એવી મગજમારી કરવી ગમે, મને કઈ મગજમારી કરવી ગમે નહીં। તો હું તો હવે ફોનમાં તે બધું કામ કરું છું। તો જો મસ્ત ઢાંકીને એને મૂકી દીધું છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું કામકાજ કરી લઈએ। તો જૈનમભાઈ આપણે સ્કૂલેથી આવી ગયા છે અને શું લાવ્યા છો તમે? કાક એના તમારા માટે સરપ્રાઈઝ છે। જૈનમભાઈ લાવ્યા છે, દેખાડ તો ખરી હવે। કાઈ નહીં, દેખાડ, દેખાડ આ શું છે? વાહ, જૈનમને રોજ કાક ને કાક બેન હોય જ તે। કાકાને દેખાડજે, કાકા હમણાં હેલો 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 એમ ન બોલાય પછી હવે। હેલો 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 જૈનમને હવે આખો દિવસ ચાલુ, હેલો જ્યાં સુધી પતિ દઈ જાય ને ત્યાં સુધી હાલો હાલો કર્યા હેલો હેલો હેલો। ભણવાનું ઘટશે પાછું, એવું ન આવડે। તમારું નામ શું છે? હંસાબેન ભરતભાઈ પરમાર। તો તમને અત્યારે ખબર જ હશે કે આપણા ગુજરાતમાં એક જ નામ અત્યારે ગુંજે છે, શું? હંસાબેન ભરતભાઈ પરમાર। પડી ગઈ છે સાંજ અને અત્યારે 5:30 જેવું વાગ્યું છે અને મસ્ત મજાનો અત્યારે સાંજે તડકો નીકળ્યો છે, બપોર પછી નીકળો 1:30-2 વાગે તો મસ્ત મજાના જો તડકો નીકળી ગયો છે ને આપણે કપડાં પણ અત્યારે તે સુકાણા છે તો હજી સંકેલવાના બાકી છે બધા। આપણે જો વેફર મંગાવી છે, આ શું છે? સિંગ ભજીયા છે, થોડોક નાસ્તો કરવાનો છે। તો ચાલો પેલા આપણે કપડાં હંકેલી લઈએ અને પછી કરીએ નાસ્તો। આગળ વિડીયોમાં તમે પણ બન્યા રહેજો। તો ફાઇનલી હવે તો આપણે અહીંયા તડકે મસ્ત મજાનો સુરજ દાદા હામલ છે તો તડકો આવે છે તો આપણે બારે તે બેસી ગયા છીએ અને સિંગ ભજીયાની મોજ માણીએ છીએ, બેઠા બેઠા સાંજે સિંગ ભજીયા ખાઈએ છીએ। જઈને અમને કાંઈ કામ ધંધો છે નહીં, કા
સ્કૂલેથી આવ્યો માઇક લઈને ઉપર આવ્યો, અત્યારે ટ્યુશન માંથી આવ્યો તો પતંગ લઈને ઉપર આવ્યો. કઈ કામ ધંધો છે કે નથી તારે? હે કામ ધંધો છે કે નહીં તારે? લેશન ને એવું નથી કરવાનું કઈ? હે નો આવડે? શું નો આવડે? અત્યારે હવે હાંજ પડી, જો સુરજ દાદા તે વયા ગયા, હમણાં ચાંદા મામા આવશે. હા હા, સુરજ દાદા હમણાં મને કઈ ગયા. જગે તો નહીં, આવી સેલો ટેપ ને બધું ખાલી કર્યા કરશે. તો પોતે જો સેલો ટેપ ને એવું બધું લગાવ્યા કરે છે ને મને પકડાઈ દીધી હાથમાં ફિરકી. તારી હારે હું નવરી બપોરે તારી હારે રમવા માંડી હતી ને અત્યારે જો ફિરકી લઈને હું તે ઊભી રહી ગઈ છું. હા ફાટી ગયો. અરે હવે જૈનવ નો પતંગ ફાટી ગયો. બીજો નવો લઈ જા. જો આ જૈનમ ની બીજી ફિરકી છે નવી. એક તો એને ખાલી કરી નાખી, હજી તો ખીહર આવી નથી તો એક ફિરકી ખાલી કરી નાખી અને આ બીજી ફિરકી છે. જો બધા નાસ્તો કરે છે ભૂખડ. ધુવી છે, માઈ છે, પછી ભલી છે અને હિલોની છે. અમે આવી નાસ્તો કરવા. તો રાત પડી ગઈ છે અને જય પણ ઘરે આવી ગયા છે. જય હાય, શું કરો છો? તો જય આવીને એનું કામ કરવા માંડ્યા છે ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો આજનો દિવસ મારો ને જૈનમનો કાંક આવો રહ્યો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે અમને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો અને જૈનભાઈનું માઇક તમને કેવું લાગ્યું છે તો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીશું અને કાલ ફરી મળીશું હવે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી રજા આપજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો રામ રામ સીતારામ અને જય માતાજી બધાને.